અમારા ગામમાં પાકો રસ્તો નથી. રસ્તો આપો. અમારા ગામમાં પાકો રસ્તો નથી. રસ્તો આપો. आजादी को 78 साल हो गए, लेकिन छोटा उदेपुर के आंत्रोली ग्राम पंचायत के 12 गांव आज भी कच्चे रास्तों पर ही निर्भर हैं। गांवजनों का आरोप है कि खराब रास्तों के कारण 108 एम्बुलेंस तक नहीं पहुंच पाती और मरीजों को खाट पर उठाकर मुख्य सड़क तक ले जाना पड़ता है। इसी गंभीर समस्या को लेकर पूर्व सरपंच रूप सिंह राठवा की अगुवाई में ग्रामजनों ने आज कलेक्टर को आवेदन सौंपकर सभी अधूरे 15 किलोमीटर से अधिक ग्रामीण मार्गों को तुरंत पक्का करने की मांग की है। गांव वालों का कहना है, बारिश में 12 गांव पूरी तरह संपर्क विहीन हो जाते हैं। अब हमें पक्का रास्ता चाहिए। છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં અત્રોલીથી મસાણી ફળિયાનો રસ્તો છે 1 કિલોમીટરનો, બીજો છે ઓલીથી ઉખલવાટ નિશાને જોડતો, પછી બીજો છે ઘોઘાદેવથી પ્રાથમિક શાળાથી ધડાગામ ખરેડી ફળિયા, બીજો છે સંધવાડથી પ્રાથમિક શાળાથી દેવહાટ તરફ જતો, બીજો છે અત્રોલી મસાણી ફળિયા, બીજો છે અત્રોલી કાળિયા ઝોરુથી જૂના પટેલ ફળિયા પંચાયતને જોડતો, બીજો છે ઘોઘાદેવ શમશાન ને જોડતો। આટલા 5 રસ્તા છે। વારંવાર રજૂઆત કરવા ગામ લોકો કલેક્ટરને આવેદન પત્રો આપે છે, ધારાસભ્યોને પણ આપે છે, સંસદને પણ આપે છે। આ રસ્તાઓની 10 થી 15 વર્ષથી સરસામે રહ્યું છે કે અમારા રસ્તા બનાવી આપો। ભાજપની સરકાર 30 વર્ષ રાજ કર્યું, એના ઉપર હું વિશ્વાસ મૂક્યો અને અમે વોટ પણ આપીએ છીએ, હજુ પણ આપીએ છીએ અને અમે ભાજપના કાર્યકર્તા જ છે, બરાબર। તો અમને આ 78ના આઝાદીના 78 વર્ષ થયા, આ દિન સુધી અમને રસ્તાની સુવિધા આ મળેલી નથી। આ લોકોને આ સુધી મુશ્કેલી ભોગી રહ્યા છે। તો મારે મુખ્યમંત્રીને સરકારી તંત્રો દ્વારા ને મારે કેવું છે કે તમે ગરીબ આદિવાસીને બિરસા મુંડાના હકમાં તમે અમને આ રસ્તાનો લાભ આપો, એવું અમે કહેવા માંગીએ છીએ કે વારંવાર વર્ષોથી આ વંચિત છે એને પહેલી વાર આ લાભ આપવાનો છે। એક ડામરનો રસ્તો તમે મજૂર અમને કરી નહીં આપતા, તે અમને આક્રોશ થાય છે અમારી જનતામાં કે અમને આ બધાને તમે કરો છો, સિટીમાં તમે કરોડો રૂપિયા વાપરો છો, તે આદિવાસી માટે નથી, એવું અમને બધાને આક્રોશ થાય છે। 30 વર્ષથી અમે ભાજપ સાથે રહ્યા છે, તે આજે એક આ રસ્તો અમને બનાવી આપવો જોઈએ કે નહીં બનાવી આપવો જોઈએ, તે થોડુંક નેતાના બી કાન ઉગડે ને સરકારના બી કાન ઉગડે, હું તમારી સાથે છે। આ અમે કહેવા માંગીએ છીએ, વહેલીની વહેલી તકે આ રસ્તા મંજૂર થાય। અને મારું નામ રાઠવા રૂપસિંહભાઈ તેરસિંહ, પૂર્વ સરપંચ, અને અમે વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છીએ કે આ 2022 થી અમે આની રજૂઆત કરતા આવીએ છીએ। આગળ પણ અરજ કરતા આવ્યા છે, પણ અમે આવેદન પત્રો 2024માં પણ આપ્યું હતું અને કાલે પણ અમારે આ આપવાનું છે। સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતમાં તમે રજૂઆત કરી? ગ્રામ પંચાયતને રજૂઆત અમે કરેલી, પણ આ રસ્તો લાંબો હોવાથી પંચાયતને આટલો મોટો પાવર નથી કે કરી શકવાનો। પંચાયતને 5 લાખ સુધીનો પાવર હોય, તો આ જિલ્લા પંચાયતને લગતું આ કામ છે, એટલે અમારે સરકારને રજૂઆત કરવી પડે।